એફિડેવિટ, બેંક એગ્રીમેન્ટ, બોન્ડ વગેરે માટેના સ્ટેમ્પ પેપર લેવા છે અને તેમની માહિતી આપતું ફોર્મ ભરતા નથી આવડતું. અલગ અલગ કામ માટે આપણે ઈ સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય છે. આપણે ઈ સ્ટેમ્પ પેપર કઢાવવા જઈએ એટલે કચેરી તરફથી આપને એક ફોર્મ આપવામાં આવતું હોય છે. જે ફોર્મ આ પ્રકારનું છે, તેને કેમ ભરવું તેની આજે આપણે ચર્ચા કરીએ. પ્રથમ તો આપણે આ ફોર્મ સંપૂર્ણ વાંચી લેવાનું છે. અમારી ઓફિસમાંથી આપવામાં આવતું ઈ સ્ટેમ્પ પેપર ખરીદવા માટેનું અરજી ફોર્મ આ પ્રકારનું આવેલું છે. તેમાં પ્રથમ આપણે તારીખ લખવાની રહેશે. જે તારીખ તમે સ્ટેમ્પ પેપર લેવા આવી તે તારીખ લખવી. સ્ટેમ્પ આર્ટિકલ એટલે કે આપણે એફિડેવિટ માટે સ્ટેમ્પ લેતા હોઈએ તો આર્ટિકલમાં એફિડેવિટ લખવાનું રહેશે. સ્ટેમ્પ ડ્યુટીની રકમ, જનરલી સ્ટેમ્પ ડ્યુટીની રકમ એફિડેવિટ માટે 50 રૂપિયા છે. તે અંકોમાં લખવી તથા શબ્દોમાં લખવી. સ્ટેમ્પનો હેતુ એટલે આપણે કયા હેતુ માટે સ્ટેમ્પ જોઈએ છે? એફિડેવિટ માટે. એટલે સ્ટેમ્પના હેતુમાં આપણે એફિડેવિટ લખવાનું રહેશે. પ્રથમ પક્ષકારનું નામ તથા તેમનું સરનામું અને તેમનો મોબાઈલ નંબર. એફિડેવિટ માટે બીજા પક્ષકારોની માહિતી આપવાની જરૂર હોતી નથી. સ્ટેમ્પ ખરીદનારનું નામ તથા અહીંયા સહી કરવાની રહેશે.